निकासलक्षी केले के उत्पादन परिसंवाद का आयोजन गरुड़ेश्वर के वेलछंडी में करवाया गया। नर्मदा जिला के गरुड़ेश्वर तालुका के वेलछंडी के जेके फ्रूट पर नायब बागायत नियामक श्री की कचहरी की ओर से निकासलक्षी केले के उत्पादन का परिसंवाद कार्यक्रम आयोजित हुआ, जहां पर बड़ी तादाद में प्रगतिशील किसान मौजूद रहे थे। इसके अलावा इस विषय के एक्सपर्ट डॉक्टर AP पटेल वहां पर मौजूद रहे थे और उनकी ओर से इस बारे में किसानों को मार्गदर्शन मुहैया करवाया गया था। तो वहीं डॉक्टर PD सोलंकी भी वहां पर मौजूद थे, उनकी ओर से भी इस मुद्दे पर किसानों को मार्गदर्शन दिया गया था। वहाँ पर अन्य कई एक्सपर्ट्स की मौजूदगी भी दर्ज की गई थी और साथ ही मददनीश बागायत नियामक श्री कचहरी के जिगरभाई पटेल समेत कचहरी के पूरे स्टाफ की मौजूदगी भी वहाँ पर दर्ज की गई थी। नर्मदा जिल्लाना नांदोद तालुकाना वेलछंडी गामे આપણે આજરોજ એક દિવસીય પરિસંવાદ રાખ્યો હતો। એમાં આપણા જિલ્લાના ખેડૂતોને આધુનિક તકનીકી વિશે માહિતગાર થાય અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું। આ પરિસંવાદમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આપણે ગણદેવી ફાર્મ ખાતેથી ફળ સંશોધન જે વૈજ્ઞાનિક છે એમને પણ આજરોજ બોલાવેલા હતા। આજરોજ આપણે જે પરિસંવાદમાં વાત કરી તેમાં આપણા જિલ્લામાં નવીનતમ પાક જે અનાનસ પાઇનેપલ એ આપણે પાઇનેપલની ખેતી આપણા જિલ્લામાં 16 એકરમાં આપણે વાવેતર થયું છે। એ વાવેતર માટે આપણે રોપા અને એ જે છે એ ખાસ કરીને પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવેલા હતા અને 1 એકરમાં આપણે લગભગ 16,000 જેટલા રોપાઓનું વાવેતર થાય તે રીતે 16 એકરમાં વાવેતર કરાવેલ છે। નવીનતમ પાક છે। આખા ગુજરાતમાં આજે છૂટાછવાયા કદાચ વાવેતર હશે, આપણા જિલ્લામાં જ મોટું વાવેતર થયું છે અને એ વાવેતર આવનારા દિવસોમાં ખૂબ જ વધે એ રીતે પ્રયાસ કરવા માટે આજે પરિસંવાદનું પણ આપણે એક આયોજન કરવામાં આવેલ હતું। આજરોજ વેલછંડી ગામ મુકામે એક દિવસીય બનાના એક્સપોર્ટ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન કેળાની નવી તકનિક દ્વારા ખેડૂત પોતાની જાતે જ ઓછા ખર્ચે કેળના રોપા બનાવી શકે તે અને કેળની આધુનિક खेती વિશેની સમજણ આજરોજ ખેડૂતને આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।